વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો। પાણીગેટ વિસ્તારમાં રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે। કાર ચાલકે પૂરપાટ ઝડપે રાહદારીને ઢસડતા તેને ઈજાઓ થઈ। કારની રફતાર જોઈ અન્ય રાહદારીઓ પણ ડરી ગયા। કડક કાર્યવાહી છતાં આ નબીરાઓ સુધરતા નથી। રક્ષિત જેવા રાક્ષસો ક્યારે સુધરશે એ સૌથી મોટો પ્રશ્ન છે। તો આ સીસીટીવી જોઈ રહ્યા છો, આ ભયાનક સીસીટીવી ધ્રુજાવી દેતા સીસીટીવી જોવા મળ્યા છે। કેવી રીતે બેફામ કાર ચાલકે એક રાહદારીને અડફેટે લીધો, આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર। પ્રશાંત, વડોદરામાં દિવસે ને દિવસે આ કાર ચાલકો જે બેફામ કાર હંકારી રહ્યા છે તેમનો કહેર વધતો જઈ રહ્યો છે। એક રાહદારીને અડફેટે લીધો, સીસીટીવી સામે આવ્યા, શું માહિતી? બિલકુલ થી વડોદરા શહેરમાં રફતારના જે રાક્ષસો છે તેમને માજા મૂકી છે અને અવારનવાર રફતારના રાક્ષસો અકસ્માત કરતા હોય છે અને રાહદારીઓને અડફેટે લેતા હોય છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ પાણીગેટ વિસ્તારની અંદર ફરીથી રફતારના રાક્ષસોએ માથું ઉચક્યું છે। કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। બેફામ બનેલા કાર ચાલકે જે રાહદારી છે તેને અડફેટે લીધો હતો। કાર ચાલકે ફૂટફાટ ઝડપે રાહદારીને ઝટકાતા ઈજાઓ પહોંચી હતી। કારની રફતાર જોઈ અન્ય રાહદારીઓ પણ દગવાઈ ગયા હતા અને જે કારની અડફેટે રાહદારી હવામાં ફંગોળાઈને નીચે પડ્યો હતો। થોડીક વાર બેહોશ હાલતમાં દેખાયો હતો। રાહદારીઓ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેની મદદ કરી હતી। સમગ્ર મામલે પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આ વાયરલ વિડીયો છે તે પાણીગેટ વિસ્તારનો છે અને જે કરતૂત છે તે કરતૂત જોઈને રૂવાટા ઉભા થઈ જાય તેવા સીસીટીવી કેમેરાના ફૂટેજ જે છે તે સામે આવ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં અવારનવાર આવી રફતારના રાક્ષસો અકસ્માત સર્જતા હોય છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જી પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।